આપ છો. અંગ પર ભસ્મ લગાવીને તમે બેઠા છો તો તમે સુંદર લાગો છો. મનને હરણ કરનારું મહાદેવ તમારું સુંદર રૂપ છે. હવે આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજ એના વિરુદ્ધમાં વાત કરે છે. ગૌરી કટાક્ષ. હવે ક્યાં વૈરાગી રૂપ, ત્યાં ભસ્મ લગાવેલું જટાધારી યોગી જેવું રૂપ, એમાં પણ તમે સુંદર લાગો છો. અને જ્યારે તમે પાર્વતીની સામે કટાક્ષ દ્રષ્ટિથી, ત્રાસી નજરથી જ્યારે તમે પાર્વતીને નિહાળો છો ત્યારે પણ તમે સુંદર લાગો છો. ભગવાન શિવનું ચરિત્ર તો તમે જુઓ. વૈરાગ્ય રૂપની અંદર પણ તમે મનોહર સુંદર દેખાવ છો, અને પૂર્ણ સંસારિક રૂપની અંદર, યોગની અંદર પણ સુંદર ને ભોગની અંદર પણ સુંદર, એ ભગવાન શિવ છે. ગૌરી કટાક્ષ નયનાર્ધ નિરીક્ષણ. ગૌરીને અર્ધબીડિત આંખોથી નિરીક્ષણ કરે છે. નયનાર્ધ ગૌરી કટાક્ષ. હવે આપણે જ વિચારો, કોઈ પુરુષ ત્રાસી નજરથી તેની પત્ની સામે જોતો હોય તો સારું ન દેખાય, ઠીક છે. પણ શંકર ભગવાન માટે એવું કહેવાનું કે ગૌરની સામે તમે અર્ધબીડિત ત્રાસી નજરથી જોવો છો, કટાક્ષ દ્રષ્ટિથી જોવો છો, નિરીક્ષણ કરો છો, ત્યારે પણ તમે સુંદર લાગો છો. આ શિવ છે. શિવ બધી જ રીતે સુંદર છે. અને બહુ હૃદયથી કહું છું, ભગવાન શિવજી ધ્યાનનો દેવતા છે. અને શિવ પરંપરા, સંપૂર્ણ પરંપરા ધ્યાન પરંપરા છે. ભલે આપણે પૂજા કરીએ, પૂજા એ ધ્યાનનો એક પ્રકાર જ છે ને. આપણે મહાદેવને જલાભિષેક કરીએ, જલાભિષેક શું છે? શિવજીમાં આપણું ધ્યાન રહે. જયારે આપણે જલનો અભિષેક કરીએ ત્યારે આપણું તન પાત્રને પકડે, મન ધારા તૂટે ની ત્યાં આપણે રાખી, વાણીથી મંત્રો બોલી, તેથી આપણું તન મન વાણી ભગવાન શિવને સમર્પિત થાય. જે લોકો શિવનું ધ્યાન કરી શકતા નથી તેના માટે પૂજા છે. અને ધ્યાનનું દ્વાર એ પૂજા છે. એવું તમે નહીં માનો કે પૂજા કરવાથી નહીં, પૂજાથી આગળ. અરે સ્વયં ભગવાન વિષ્ણુ એ દેવતાઓને કહ્યું, દેવતાઓ હું તમને સ્થૂળ શિવલિંગ આપું છું, સ્થૂળ શિવલિંગની પૂજા કરતા કરતા તમારે સૂક્ષ્મ લિંગ તરફ ગતિ કરવાની છે, તમારે બધું છોડવાનું છે. જિંદગી આખી કે બિલોપત્ર તોડી તોડીને, ફૂલો તોડી તોડીને ભગવાન શિવજીને ચડાવવાના નથી. જિંદગી આખી ચંદનના લેપ નથી કરવાના, જલાભિષેક ને દૂધાભિષેક અને પંચામૃત અભિષેક નથી કરવાનો. એટલા માટે છે કે તમે ધ્યાન તરફ તમારી ગતિ થાય. આપ જ મને કહો, કોઈ જગ્યાએ શંકર ભગવાનનું વર્ણન છે? ભગવાન શિવ કોઈની પૂજા કરતા જોયા તમે? ભાઈ, હું પૂજાનો વિરોધ નથી કરતો, યજ્ઞનો વિરોધ નથી કરતો, હું વાત સમજાવવાનો પ્રયાસ કરું છું. કોઈ વિરોધાત્મક વાત ન ઉપાડે. શિવજીનું કોઈ જગ્યાએ વર્ણન નથી કે મહાદેવ બેઠા બેઠા પૂજા કરે છે, નહીં. કોઈ જગ્યાએ શંકર ભગવાનનું વર્ણન નથી મહાદેવ યજ્ઞ કરે છે. યજ્ઞનો મહિમા છે, ઋષિ મુનિઓની પરંપરા છે, આરોગ્ય માટે અને પર્યાવરણ માટે શ્રેષ્ઠ છે. યજ્ઞનો વિરોધ નથી કરતો, પણ એ કહેવા માંગુ છું કે શંકર ભગવાનનું જ્યાં જોતા વર્ણન એક જ સરખું હોય. ભગવાન શંકર ધ્યાનસ્થ છે, ભગવાન મહાદેવ તપ કરે છે. તેથી હું કહું છું કે શિવાલય જઈને ક્યારે પણ જલાભિષેક ન થાય, પુષ્પનો અર્પણ થાય, ચંદન અર્પણ ન થાય, બિલોપત્ર અર્પણ થાય. શિવાલય જઈને મૌન થઈને બેસી જાવ ને, શિવની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પૂજા છે. એનાથી મોટી પૂજા કઈ હોઈ શકે છે? ધ્યાનનો દેવ. હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. रजत गिरिनिधं चारु चन्द्रावतंसं रत्नाकल्पोज्ज्वलांगं परशुमृगवरा. શિવાલય ધ્યાનના કેન્દ્રો છે ભાઈ. ગર્ભગૃહ એ ધ્યાનનું મૂળ કેન્દ્ર છે. એ શિવાલય છે. આલયમ સર્વદેવાનામ તસ્માલિંગમ ઉચ્યતે. सीनं समन्तात् स्तुतममरगणैर्व्याघ्रकृतिं विश्ववन्द्यं निखिलभयहरं पञ्चवक्त्रं त्रिनेत्रं पंचवक्त्रं त्रिनेत्रं. ભગવાન મહાદેવ ગૌરી ક્ષીર, ગાય
ગાયના દૂધ જેવા ભગવાન ઉજળા છો તમે. કેટલી સુંદર વાત કરી છે. ભગવાન શિવ કાળા નથી, શ્યામ નથી, ભગવાન શિવ ગોરા છે. આદિ જગતગુરુ શંકરાચાર્ય કહે છે, गोक्षीरदार धवलाय नमः शिवाय गोक्षीरदार धवलाय नमः शिवाय શિવ ગોરા છે, રુદ્ર રક્તવર્ણ છે, શંકર શ્યામ છે. અમારા જે ભગવાન મહાદેવના ભક્ત બ્રાહ્મણો છે એ સવારમાં જયારે ભગવાન શિવજીનું પૂજન વંદન કરે છે, ધ્યાન કરે છે, ત્યારે શિવજીને ગૌરવર્ણ છે તરીકે જોવે છે, જે કલ્યાણકારી રૂપ છે, જીવ માત્રનું કલ્યાણ કરનારા. એ સવારમાં જયારે આપણે સંધ્યા કરીએ છીએ, પ્રાતકાલ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને જયારે ભગવાન શિવનું ધ્યાન, શા માટે? ગૌરવર્ણ મહાદેવ છે, એ શિવ છે. અને જયારે મધ્યાહની બપોરની જયારે આપણે સંધ્યા કરીએ છીએ, ત્રિસંધ્યાની અંદર જયારે રક્તવર્ણ ભગવાન રુદ્રનું ધ્યાન કરીએ છીએ આપણે. રુદ્ર રક્તવર્ણ છે, રુદ્ર રક્ષક છે. અને બહુ દિલથી એક વાત કહું છું, જે મધ્યાહને ભગવાન મહાદેવનું ધ્યાન કરે છે, મધ્યાહને જે ભગવાન શિવને યાદ કરે છે, દિવસના 12 વાગે જે ભગવાન મહાદેવને યાદ કરે છે, તેનો સૂરજ હંમેશા ચમકતો રહે છે. પછી કીર્તિ નો હોય, ભક્તિ નો હોય, સંપત્તિ નો હોય, માન સન્માન, જ્ઞાન કે વિદ્યાનો સૂરજ હોય, તેનો ચમકતો રહે છે. તેથી દિવસના 12 વાગે ભગવાન શિવનું ધ્યાન કરવું, મહાદેવને યાદ કરવા. રાત્રના 12 વાગે જે ભગવાન મહાદેવનું ધ્યાન કરે, શિવને યાદ કરે છે, તેના જીવનમાં કોઈ દુઃખ રૂપી, અજ્ઞાન રૂપી અંધકાર ના આવે. એ શિવ છે. પ્રાતકાલ જયારે ભગવાન મહાદેવને યાદ કરો છો, ત્યારે ભગવાન શંકર ગૌરવર્ણ છે. અને બપોરે 12 વાગે જયારે ભગવાન શંકરજીને યાદ કરો, ત્યારે રુદ્ર છે, રક્તવર્ણ, આપણી રક્ષા કરે છે. અને સંધ્યા સમયે સાંજે જયારે ભગવાન શિવનું ધ્યાન કરો છો, ત્યારે શંકર છે, શ્યામ વર્ણ છે, શાંતિ આપનારો છે. એ શાંતિ આપનારો શંકર છે. શંકરો તું શંકર. તેથી આપણા બ્રાહ્મણો ત્રિકાલ સંધ્યા કરે છે. અને મારો મહાદેવ પ્રાતકાલ મધ્યાહન તો ઠીક છે, પણ સંધ્યા સમયનો દેવતા ભગવાન શંકર છે. અને જેને જીવનની સંધ્યા સુધારવી હોય ને, તેને સંધ્યા સમયે મહાદેવને યાદ કરવા. જીવનની સંધ્યા, બુઢાપો, વૃદ્ધાવસ્થા. આપણા સમાજ તપોધનના 80 વર્ષના દાદા હજી સેવા કરે છે, કારણ એ મહાદેવની ભક્તિનો ફળ છે. 80 વર્ષે માણસ ડોહલો બની જાય, હાલી ન શકે, થરથરે, પાણી ના પી શકે, થતું હોય. ના, આપણા સમાજમાં વિશ્વમિતા પિતામહ સમાન 80 વર્ષે તમને માર્ગદર્શન કરે છે. તેથી હૃદયથી કહું છું, ભલે પ્રાતકાલ ચૂકી જાઓ, મધ્યાહન ચૂકી જાઓ, પણ સંધ્યા સમય કોઈ દિવસ ભૂલવાની મહાદેવને. સંધ્યા સમયે ભગવાન શિવને યાદ કરવાથી આપણે જીવનની સંધ્યા મંગલમય બને છે. જીવનની સંધ્યા મતલબ વૃદ્ધાવસ્થા, બુઢાપો, જર્જરિત શરીર. સૂર્ય ધીરે ધીરે અસ્ત થઈ રહ્યો છે, અંધકારનો પ્રારંભ થવાનો છે. એ છે સંધ્યા. શાંતિ આપનારો એ શંકર છે. इसलिए प्रातकाल महादेव ने याद करो, मध्याह्न शिव ने याद करो, संध्या समय शिव ने याद करो. प्रातकाल हे महादेव, हे महादेव, हे महादेव, हे महादेव. प्रात महादेव, 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 महादेव कीर्तना. जागो प्रातकाल शिव दृष्टवा निशि पाप विनिश्चित आ जन्म कृतम मध्या. हे महादेव, हे प्रात स्मरामि भवभीतिहरं सुरेशं गंगाधरं हे घोरा, हे घोरा, हे रुद्रा, हे खट्वांग शूलवरदान भयहस्तमीशं संसार रोग हरमा शतमद्वितीयं महादेव.
શિવનું રૂપ, શિવનું સ્વરૂપ, શિવનું ચરિત્ર સૌથી જુદું છે. બહુ હૃદયથી એક વાત કહું છું, જેને મહાદેવની ભક્તિ મળી છે ને એ ભાગ્યવાન નથી, એ મહાભાગ્યવાન છે. એના જેવો ભાગ્યવાન કોણ હોઈ શકે છે? દેવતાઓ જેના ભાગ્યની સરાહના કરે છે એ મહાદેવની ભક્તિ છે. પ્રાતકાલ શિવ દ્રષ્ટવા નિશિવ પાપ પ્રાતઃ કાલે શિવં દ્રષ્ટવા. પ્રાતકાલ વહેલા ઉઠો, બ્રહ્મ મુહૂર્તમાં જાગો. આજે કેવી કરુણ વાત છે, લોકો સૂતા રહે છે. વહેલા જાગવાનું ભૂલી ગયા આપણે. વહેલા જાગો, ઉઠો, પ્રાણાયામ કરો, વ્યાયામ કરો. આરોગ્ય જોતું હોય તો વહેલા ઉઠો. સૂર્યના ઉદય થયા પછી, ઓમ નમો નારાયણ, સૂર્યના ઉદય થયા પછી જે માણસ સૂતો રહે છે અને કફ અને પિત્તના દર્દો થાય. સૂર્ય ઉદય પામે એ પહેલા બિસ્તર છોડી દેવું જોઈએ. તમારા છોકરાને સમજાવો. અને મારી બહેનોને પ્રાર્થના છે, બાળકોને સવારમાં કઠોળ ખવડાવો, પૌષ્ટિક આહાર આપો, બ્રેડના ટુકડા આપે. આપણે બ્રોડ બનાવી દીધા છે. આળસુનું ઘર. સવારમાં બાળકોને કેવું ભોજન આપવું જોઈએ એને આપણને ખબર હોવી જોઈએ. ફણગાવેલા મગ, ફણગાવેલા કઠોળ આપવા જોઈએ. સાંજે પલાળી મગફળી આપવી જોઈએ. બ્રેડના ટુકડા હવારમાં, બ્રેડના રબરિયા. મારી બહેનોને પ્રાર્થના છે, તમારા બાળકોના આરોગ્યનું ધ્યાન. એક બુક છે, બાની બારખડી. બાળકોનો ઉછેર કેવી રીતે કરો, બાળકોને કેવી રીતે જગાડવા સવારમાં, બાળકોને કેવી રીતે ઉઠાડવા, બિસ્તર કેવી રીતે તેને જગાડવો, એનું પણ એક વિજ્ઞાન છે. તમે કેવી રીતે તમારા બાળકને સવારમાં જગાડો છો એના પર બહુ આધાર છે તેની માનસિકતાનો. હવે ગપ્પા જ મારવા બેઠા બેઠા કઈ વાંચવું જ નથી ને કઈ શીખવું જ નથી. એટલે તમને નથી કહેતો બેનો, તમે તો ડાયા માણસો છો. બાની બારખડી. બાએ ધ્યાન ના રાખ્યું એટલે બાર રખડી ગઈ. બુક નું નામ છે બાની બારખડી. બારખડી હતી ને, કાકી કી કુકુ કઈ કહું, બાની બારખડી. અને મારા યુવાન ભાઈઓ માટે મારી હૃદયની પ્રાર્થના છે, દિલની પ્રાર્થના છે. આ દુનિયાના કોઈ પણ મહાપુરુષની કથા તમે સાંભળો, કોઈ પણ સફળ પુરુષોની કથા તમે સાંભળો, એની પહેલી આદત વહેલા ઉઠવાની આદત હશે. કોઈ પણ ક્ષેત્રમાં સફળ થયેલો માણસ હશે એ વહેલો જાગતો હશે, એ વહેલો ઉઠતો હશે. વહેલા જાગે તેનું ભાગ્ય પણ વહેલું જાગે છે. અને જે સવારમાં વહેલો બ્રહ્મ મુહૂર્તમાં જાગી સ્નાન કરીને પવિત્ર બની અને સૂર્યનારાયણનું જે સ્વાગત કરે છે ને એનું સ્વાગત આખી દુનિયા કરવા તૈયાર રહે છે. આરોગ્ય આપે, પ્રકાશ આપે, તેજ આપે, ઓજ આપે. શું ના આપે? સૂર્યનારાયણ. ઓમ ભાસ્કરાય ધીમે દિવાકરાય ધીમહિ તન્નો સૂર્ય. આદિદેવ નમસ્તુભ્યં. સૂર્ય નમસ્કાર કરે, ના આવડે તો ખાલી નમસ્કાર કરીએ. એક વાત કહો બહેનોને, પ્રાતકાલ ઉઠવાની આદત પાડો, પ્રાણાયામ કરો, વ્યાયામ કરો. અને સવારમાં બ્રહ્મ મુહૂર્તની અંદર સુંદર પ્રાણાયામ કરો, શુદ્ધ હવા ગ્રહણ કરો. હૃદયથી કહું છું, તમારે બ્યુટી પાર્લરમાં ન જવું પડે, એટલો ચહેરો તમારો ચમકતો રહે. બ્રહ્મ મુહૂર્ત શું આપે છે આપણને? સૂર્યનારાયણ શું આપે છે આપણને? આદિદેવ નમસ્તુભ્યં. પ્રસીદ મમ ભાસ્કર. દિવાકર નમસ્તુભ્યં. પ્રભાકર નમોસ્તુતે. પ્રભાકર નમોસ્તુતે. જીવનના દરેક કાર્યો છોડીને સવારમાં ભગવાન શિવને યાદ કરો, મહાદેવને યાદ કરો, મહાદેવનું દર્શન કરો. પ્રાત કાલે શિવ દ્રષ્ટવા. પ્રાતઃ કાલે શિવં દ્રષ્ટવા. નિશી પાપ રાત્રિના કરેલા વિનાશતી. પાપોમાંથી મુક્ત કરે મહાદેવ. સવારમાં તાજગી આપે શંકર ભગવાન. ખીલેલો